ચલો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું ચેપ્ટર કેમિસ્ટ્રીનું રાસાયણિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર આપણે લઈએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ। ચલો એના માટે આપણે પહેલું જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ। તો આપણે રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાઓ કયો કયો જોવા મળે છે, તો અને બીજું આપણો પ્રશ્ન આવે કે આમ તો બે પ્રકારની ટોટલ પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ અને ભૌતિક પ્રક્રિયાઓ। તો રાસાયણિક પ્રક્રિયાઓ કોને કોને કહેવાય, ભૌતિક પ્રક્રિયાઓ કોને કોને કહેવાય? તો શોર્ટકટમાં આપણે પહેલાં જોઈ લઈએ ભૌતિક પ્રક્રિયા। તો જેમાં સ્વરૂપ બદલાય અથવા અવસ્થા બદલાય પદાર્થનું સ્વરૂપ બદલાય અથવા પદાર્થની અવસ્થા। અવસ્થા એટલે સ્વરૂપ એટલે શું કહેવાય? ઘન સ્વરૂપ, વાયુ સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ, એને કહેવાય અવસ્થા અથવા સ્વરૂપ કહેવાય। તો આ જે બદલાતું હોય તો એ બધી પ્રક્રિયાઓ આપણે શું કહીશું? એને ભૌતિક પ્રક્રિયાઓ। આવી આપણે વ્યવહારમાં કઈ જોયેલી છે? ઘરે પણ થાય છે આ પ્રક્રિયાઓ, યાદ કરો તો ખાસ કરીને જોઈએ આપણે ફ્રીજમાંથી બરફ કાઢીએ, બરફ એટલે કયું સ્વરૂપ કહેવાય? ઘન સ્વરૂપ। હવે આ ઘન સ્વરૂપ છે અને એને આપણે બરફને વાટકીમાં મૂકી રાખીએ રૂમમાં, તો થોડા સમય પછી જોઈશું તો એ કેવું બની જશે? પ્રવાહી। એટલે જુઓ સ્વરૂપ બદલાયું, ઘનમાંથી કઈ સ્વરૂપ થયું? પ્રવાહી। પછી પાછું એ જ પ્રવાહીને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈએ અને ઉકળે ત્યાં સુધી આપણે એનો ગેસ આપણે ચાલુ રાખીએ, તમે જોશો કે પ્રવાહીમાંથી એનું રૂપાંતર શેમાં થશે? વાયુમાં। તો જુઓ પ્રવાહીમાંથી વાયુ થયું, સૌ પ્રથમ પહેલાં ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ। તો આ પણ એક કઈ પ્રક્રિયા કહેવાય? ભૌતિક પ્રક્રિયા કહેવાય। આવી બીજી પણ કેટલીક ભૌતિક પ્રક્રિયા છે। આપણા ઘરમાં આરતી હોય કોઈ ભગવાનની, તો આરતી વખતે આપણે જે કપૂર લઈએ છીએ એ કપૂર પણ એક પ્રકારની ભૌતિક પ્રક્રિયા છે। તમારે કપૂર આખું હોય ને તો મૂકી રાખવાનું એક જગ્યાએ, તો કપૂર ઘન સ્વરૂપ છે, તો સીધું સળગાવવાનું નહીં, મૂકી રાખવાનું, તો એનું રૂપાંતર શેમાં થઈ જશે? ઘનમાંથી વાયુ। તો આ પણ એક પ્રકારની કઈ પ્રક્રિયા કહેવાય? એક પ્રકારની ભૌતિક પ્રક્રિયા કહેવાય। તો આમાં બધી થઈ ભૌતિક પ્રક્રિયાઓ। હવે આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓ। તો આપણા ઘરમાં થતી જ પહેલાં જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય। રાસાયણિક પ્રક્રિયા, ભૌતિક પ્રક્રિયામાં પદાર્થ એના એ જ રહે, રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ બદલાઈ જાય છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ ઘરમાં, તો સફરજન કાપી રાખીએ તો એના ઉપર એક સ્કિન કલર જેવો થોડી વાર કાપીને મૂકી રાખીએ તો સફરજનની જે ઉપરની સપાટી છે એ હવા સાથે પ્રક્રિયા કરી લે છે, એના કારણે એ પણ કેવી પ્રક્રિયા થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ। પછી આપણા ઘરમાં દૂધ હોય તો મમ્મી દૂધમાંથી દહીં બનાવે છે, તો એ પણ કઈ પ્રક્રિયા થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ। બીજી આપણે ઘણી બધી ઘરમાં પ્રક્રિયાઓને રીતે યાદ કરી શકીએ। બીજી કઈ પ્રક્રિયાઓ છે જુઓ, તો ઉનાળામાં ઓરડાના તાપમાને આપણે દૂધ મૂકી દઈએ, ઉનાળામાં તો ગરમી વધારે હોય એટલે આપણે રૂમમાં તપેલીમાં દૂધ મૂકી દઈએ તો એ દૂધ શું થઈ જશે? બગડી જશે, દહીં નહીં બને પણ બગડી જશે। તો એ પણ પ્રક્રિયા કઈ થઈ? રાસાયણિક। પછી આપણા ઘરમાં મમ્મી રોટલી બનાવવાની તવી હોય તો એ પણ એને જો ચોમાસામાં એના ઉપર કાટ આવી જાય છે, લોખંડની ખીલી હોય ઘરમાં તો એના ઉપર ચોમાસામાં ભેજ લાગે એટલે કાટ આવી જાય। આપણા ઘરમાં જાળી હોય લોખંડની, દરવાજો લોખંડનો હોય, કલર ના કરેલો હોય તો કાટ આવી જાય, તો એ પણ કઈ પ્રક્રિયા છે? તો લોખંડની વસ્તુને કાટ આવવું, ઉદાહરણ સ્વરૂપ આપણે ગમે તે લઈ શકીએ। તો આ બધી પ્રક્રિયાઓ કઈ છે?
રાસાયણિક પ્રક્રિયાઓ. પછી દ્રાક્ષનું આથવણ કરવું. આથવણ કરવું એટલે દ્રાક્ષને તપેલીમાં મૂકી ફીટ બાંધી અને ઘણા સમય સુધી રહેવા દેવું, એટલે એક પ્રકારનો કોહાટ પેદા થાય અને એને આપણે શું કહીએ છીએ? આથવણ થવું. એટલે એ પણ પ્રક્રિયા કઈ થઈ? રાસાયણિક પ્રક્રિયા. પછી 10-15 દિવસ પછી આપણે જોઈશું તપેલામાં તો દ્રાક્ષ એમને એમ રહેશે નહીં, અંદર પદાર્થ શું થઈ ગયો હશે? બદલાઈ ગયો હશે. પછી આપણે ખોરાકનું રંધાવું, આપણે ઘઉં હોય, ઘઉંનો દળાઈએ એટલે લોટ થાય, લોટનું પછી રોટલી બનાવીએ એટલે રાંધ્યું કહેવાય. એટલે એ પણ કઈ પ્રક્રિયા થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ. કારણ કે જે લોટ હોય એનો જે સ્વાદ અને રોટલીનો સ્વાદ એક સરખો લાગે છે આપણને? ના. તો એનો મતલબ એ થયો કે પદાર્થ શું થઈ ગયો છે? બદલાઈ ગયો છે. એટલા માટે એ પણ એવું રોટલી એવું નહીં, ગમે તે આપણે કોઈ બી રસોઈ કરીએ બધી જ ઉદાહરણ શેના છે? રાસાયણિક પ્રક્રિયાના. પછી આપણા શરીરનું આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ. શ્વાસોશ્વાસ કરવી એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આપણને થાય કે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા છે? તો શ્વાસ લઈએ એટલે કયો વાયુ જાય છે આપણા શરીરમાં? ઓક્સિજન જાય છે. અને એ ઓક્સિજન શરીરના આપણા જે કોષો છે એ કોષો સુધી પહોંચે છે લોહી દ્વારા અને ત્યાં પ્રક્રિયા કરે છે અને ખોરાકનું વિઘટન કરી અને આપણે ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો જુઓ ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે બન્યું? તો જે આખી પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા છે. પછી એના સિવાય આપણે ઘણી બધી પ્રક્રિયાઓના ઉદાહરણ આપી શકીએ છીએ. ચલો હવે આપણે જોયું કે આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો રાસાયણિક પ્રક્રિયાઓ થઈ એવું આપણને કેવી રીતે ખ્યાલ આવે? એના માટે શું ધ્યાન આપણે શું જોઈશું તો આપણને ખબર પડશે કે આની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થયેલી છે. જેમ આપણે ભૌતિક પ્રક્રિયામાં શું કહેતા હતા? સ્વરૂપ બદલાય તો એ કહેવાય ભૌતિક પ્રક્રિયાઓ. તો એ રીતે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય પેદા અથવા શું પરિવર્તન આવે તો આપણે કહીએ રાસાયણિક પ્રક્રિયાઓ. તો એના માટે જુઓ તો રાસાયણિક પ્રક્રિયાઓ થાય ત્યારે કયા ફેરફારો થાય? તો એના માટે દાખલા તરીકે તો ચલો પહેલું છે ભૌતિક અવસ્થા બદલાય. અવસ્થા બદલાઈ જાય. ઘનમાંથી વાયુએ થાય, ઘનમાંથી પ્રવાહીએ થાય, એવું કોઈ ફિક્સ હોય નહીં. દરેક પ્રક્રિયામાં અલગ અલગ હોય. પછી બીજું કયું? પદાર્થમાં રંગ પરિવર્તન આવે. કોઈ પદાર્થ લીલા રંગનો હોય તો એ રંગવિહીન બની જાય. પીળા રંગનો હોય તો બદામી રંગ બને. તો આ બધાથી તો એક તો રંગ પરિવર્તન થાય તો આપણે કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ. દાખલા તરીકે આપણે એના ઉદાહરણ જોઈશું, પણ આનું આપણે ઉદાહરણ જોઈએ તો હમણાં આપણે જોયું સફરજન કે ભાઈ સફરજન કાપીએ તો એના ઉપરનો સ્કિન કલર સ્કિન જેવો કલર થઈ જાય છે, કથ્થાઈ જેવો. તો જો સફરજનનો રંગ લગભગ વ્હાઈટ જેવો કહેવાય. તો એ પરિવર્તન થઈ ગયું અને ઉપર સ્કિન કલર થઈ ગયો અથવા કથ્થઈ રંગ થઈ ગયો. તો રંગ પરિવર્તન થયું એટલે આપણને ખબર પડી કે ભાઈ અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ છે. એ રીતે લોખંડની કોઈ પણ વસ્તુ ચરકાટ એમાં હોય, પણ જ્યારે એનો કાટ આવે એટલે ચરકાટ દૂર થાય એટલે એમાં પણ શું થયું? રંગ પરિવર્તન થયું. તે દ્રાવણ હોય તો દ્રાવણમાં પણ રંગ પરિવર્તન થાય. ચલો વાયુ ઉત્પન્ન થાય કેટલી પ્રક્રિયાઓમાં એનું આપણે ઉદાહરણ જોઈશું. ચલો પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય એ પણ આપણે ઉદાહરણ જોઈએ છે. હવે આના પછીના આ બધા 4 પોઈન્ટની સમજ આપતા
રાસાયણિક પ્રક્રિયા થાય તે દરમિયાન કયા ફેરફારો જોવા મળે આપણને, તો એના માટે આપણે 4 પોઈન્ટ રિપીટ કરીએ. પહેલો કયો? પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય. બીજો પોઈન્ટ કયો? પદાર્થનું રંગ પરિવર્તન થાય. ત્રીજો યાદ કરો, પદાર્થનું તાપમાન બદલાય. અને ચોથો, પદાર્થ વાયુ સ્વરૂપમાં ફેરવાય. આ એની ઓળખ છે. તો આ પ્રકારની ઓળખ આપણને જોવા મળતી હોય તો એ બધી પ્રક્રિયાઓ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. આ મુદ્દાને સમજવા માટે અહીંયા 3 પ્રકારની પ્રવૃત્તિઓ જોઈએ છે આપણે. તો તમે પ્રયોગશાળામાં બધાએ મેગ્નેશિયમની પટ્ટી જોઈ હશે. તો સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટી લેવાની. આમ તો એ ધાતુ છે, મોટાભાગે ધાતુ ઓછા તાપમાને સળગે નહીં. લોખંડ સળગે ના, સોનું બધા ના સળગે, પણ ફક્ત મેગ્નેશિયમની પટ્ટી જેવી છે કે જે ઓછા તાપમાને પણ સળગે છે. તો મેગ્નેશિયમની પટ્ટી લેવાની, એના ઉપર કાચ પેપર ઘસી દેવાનું, જેના કારણે એના ઉપર ચમક થઈ જાય. હવે આ મેગ્નેશિયમની પટ્ટીને આ રીતના બર્નર ઉપર આપણે સળગાવીએ છીએ. બર્નર ઉપર ગરમ કરીશું એટલે સળગશે એટલે એનો પાવડર, જે રાખ છે એ આ વોચ ગ્લાસની અંદર પડશે. તો શું કર્યું આપણે? રિપીટ. એક મેગ્નેશિયમની પટ્ટી લીધી, એના ઉપર કાચ પેપર ઘસી કાઢ્યું, અને જુઓ એના હું શોર્ટ પોઈન્ટ લીધેલા છે. 2 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લીધી, એ પટ્ટી ઉપર કાચ પેપર ઘસી નાખ્યું. પછી આપણે શું કર્યું? બર્નર ઉપર એનો ગરમ કરીએ છીએ. તો એ સળગતા વચ ગ્લાસમાં શું પડશે? રાખ પડશે. હવે આ રાખ એ શું? દાખલા તરીકે આપણે કાગળ સળગાવીએ તો કાગળના નીચે રાખ પડે છે. એવી રીતે અહીંયા મેગ્નેશિયમની પટ્ટી સળગાવી તો રાખ પડી. તો રાખ એટલે શું? તો મેગ્નેશિયમે કોની સાથે સળગાવવું એટલે કોની સાથે પ્રક્રિયા કરી કહેવાય? વિચારો. આપણે સમીકરણનો અહીંયા લખીએ તો આ મેગ્નેશિયમની પટ્ટી લીધી. પટ્ટી છે એટલે તમને ખબર પડી ગઈ કેવું સ્વરૂપ હોય. ઘન સ્વરૂપ એટલે આપણે જોઈએ છે સ્વરૂપનું. તો પછી કોઈ પણ પદાર્થનું સળગવું એટલે કોની સાથે પ્રક્રિયા થવી? ઓક્સિજન સાથે પ્રક્રિયા થવી. અને કોઈ પણ પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે એનો આપણને ઓક્સાઇડ મળે. એટલે શું મળશે? આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો જે રાખ હતી એ શું? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. ચલો, આ જે પ્રયોગ કર્યો એમાંથી આપણને શું જાણવા મળ્યું, શું અવલોકન કર્યું આપણે? તો આ મેગ્નેશિયમની પટ્ટી ક્રિયાશીલ છે અને એટલા માટે જલ્દીથી સળગી ગઈ. મેં તમને કહ્યું કે ભાઈ ધાતુ છે મેગ્નેશિયમની પટ્ટી. લોખંડ, સોનું, ચાંદી, તાંબુ આ બધા પણ ધાતુ છે, પણ એટલા બધા એ ક્રિયાશીલ નહીં, જેના કારણે આમ આપણે મીણબત્તી ઉપર ધરીએ ને સળગવા લાગે. તો અહીંયા એકલી મેગ્નેશિયમની પટ્ટી જ કેવી છે? ક્રિયાશીલ છે. એટલા માટે હવામાં એ સરળતાથી એનું દહન થાય છે. બીજું કે આપણે સળગાવી ત્યારે એની જ્યોત કેવી હતી? તો મેગ્નેશિયમ પટ્ટીને સળગાવતો જગારા મારતી જ્યોત એટલે દાખલા કે આપણે મીણબત્તી સળગાવીએ તો એ જગારા ના મારે, સિમ્પલ પીળા રંગની જ્યોત સળગે જાય. પણ તમે તારામંડળ સળગાવો તો કેવા જગારા મારે છે? તો એ ટાઈપનું. તો મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતો કેવી જ્યોતથી સળગે છે? જગારા મારતી જ્યોતથી સળગે છે. હવે આપણે એનું સમીકરણ લઈએ. જે શબ્દોમાં સમજ્યા એને આપણે સમીકરણ દ્વારા એનું રૂપાંતર કરીએ. મેગ્નેશિયમની પટ્ટી એટલે Mg. આપણે વિચારવાનું થોડું કે જો ઘન સ્વરૂપ હોય, તો આપણે એને લખીએ સોલિડ S.
વાયુ સ્વરૂપ હોય તો આપણે શું લખીએ? ગેસ. અને લિક્વિડ દ્રાવણ હોય તો શું લખીએ? ઇક્યુ, એક્વા. અને જો પ્રવાહી હોય, પાણી પ્રવાહી હોય તો શું લખીએ? લિક્વિડ. લિક્વિડ અને દ્રાવણમાં ફેર કયો? તો દ્રાવણમાં 2 કરતાં વધારે પદાર્થોનું બનેલું હોય તેને કહેવાય આપણે દ્રાવણ. દાખલા તરીકે પ્રવાહી, તો પાણી એ પ્રવાહી થયું એટલે લિક્વિડ. પણ પાણીમાં આપણે ખાંડ નાખીએ, લીંબુ નાખીએ, શરબત બની ગયો તો લિક્વિડ તો ખરું, પણ એને સ્પેશિયલ શું કહેવાય? એક્યુ લખાય. ચલો, તો આપણને ખબર પડી ગઈ. મેગ્નેશિયમની પટ્ટી સોલિડ. ઓક્સિજન જાતે વિચારી લો, ઓક્સિજન કેવો હોય? હવામાં, એટલે શું હોય? ગેસ. અને આ રીતે નીચે લખાય. મેગ્નેશિયમ ઓક્સાઇડ તમે જાતે જ વિચારો. કેમિસ્ટ્રીમાં કેટલીક વસ્તુ મનથી વિચારવાની રાખો, સમજવાની રાખો, કે આ મનમાં વિચારવાનું કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે રાખ, તો રાખ કેવું સ્વરૂપ હોય? સોલિડ, ઘન સ્વરૂપ હોય. તો ઇઝીલી આપણને લખતા આવડી જાય. ચલો, એનું આપણે બેલેન્સ કરવાનું, સમતોલન કરવાનું આપણે આના પછીનો ટોપિક આવે છે, તો એ હું સમજાવીશ તમને. તો જુઓ, પહેલી પ્રવૃત્તિ શું આપણને જોવા મળ્યું કે મેગ્નેશિયમની પટ્ટીનું તાપમાન વધે છે કે નહીં વધતું? વધે છે. અને તો આપણે જોયું કે ભાઈ સમીકરણ બને, રાસાયણિક સમીકરણો ક્યારે બને? તો એના માટેની 4 શરતો જોઈ હતી આપણે. રંગ પરિવર્તન થાય, ભૌતિક અવસ્થા બદલાય, પછી તાપમાન વધે, વાયુ બને. આ બધા એના સ્વરૂપો છે. તો અહીંયાથી જો વાયુ સ્વરૂપનું અહીંયા શું થઈ ગયું? ઘન પદાર્થ થઈ ગયું. પછી આગળ જોઈએ, આનું રંગ પરિવર્તન એ થઈ ગયું મેગ્નેશિયમની પટ્ટીનું. ચલો, બીજી પ્રવૃત્તિ જોઈએ. એક કસનળી લઈએ. કસનળી એટલે ખબર છે ને તમને? કાચની એક આવી કસનળી લેવાની, બરોબર? આ કસનળીમાં આપણે લેડ નાઇટ્રેટનું દ્રાવણ લઈએ છીએ. આમાં આપણે આનો રંગ કેવો છે? સફેદ છે. હવે આની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડ નાખીએ છીએ, જે રંગ વગરનું હોય છે. આ બેને મિક્સ કરી દીધી આપણે. તો મિક્સ કરવાથી આપણને શું જોવા મળશે? તો એક તો પ્રક્રિયા થશે. તો કઈ પ્રક્રિયા થશે? તો જુઓ, લેડ નાઇટ્રેટ, લેડ એટલે પીબી, નાઇટ્રેટ એટલે NO3 ટ્વાઇસ, પ્લસ ભેગા કર્યા આપણે, પ્લસ પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ એટલે કે, આયોડાઇડ એટલે આઈ. આ બંનેને આપણે ભેગા કર્યા તો પ્રક્રિયાના અંતે શું મળે છે? આનો રંગ કેવો હતો? સફેદ. આનો રંગ કેવો હતો? રંગવિહીન. હવે આ બેને ભેગા કરીશું તો આપણને દ્રાવણ કેવા રંગનું જોવા મળશે? પીળા રંગનું. તો આપણને ખબર પડી ગઈ કે રંગ પરિવર્તન થયો, પીળો રંગ થયો. એટલા માટે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયાને અંતે અહીંયા કયું દ્રાવણ બની ગયું? તો લેડ આયોડાઇડ. કયું કહેવાય? લેડ આયોડાઇડ દ્રાવણ બન્યું. અને બીજું કયું બનશે? તો પોટેશિયમ નાઇટ્રેટ. તો આના પરથી આપણે શું? અને PbI2નો રંગ કેવો બની જશે? પીળો. તો જુઓ, રાસાયણિક પ્રક્રિયા થવા માટે અહીંયા શું મળ્યું આપણને? તો આ લેડ નાઇટ્રેટનો રંગ કેવો હતો? સફેદ. આનો રંગ વિહીન હતો અને દ્રાવણ કેવું બની ગયું? પીળા રંગનું. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એવું જ સમજી શકીએ છીએ કે અહીંયા રંગ પરિવર્તન જોવા મળે છે. ચલો, પ્રવૃત્તિ 3 લઈએ આપણે, આગળ પણ આવશે. આવું એક કોનિકલ ફ્લાસ્ક લઈએ. એ કોનિકલ ફ્લાસ્કની અંદર ઝીંકના ટુકડા નાખી દઈએ. ઝીંક એ ધાતુ છે. ઝીંકના ટુકડા નાખી દીધા. પછી આપણે આ બૂચથી બંધ કરી દીધી. અને આ કાચની નળી છે. અને ઉપરથી આપણે નાખીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ. તો ઉપરથી આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ છીએ. તો શું થશે?
ઝીંકના ટુકડા અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થશે. અને પ્રક્રિયા થશે કેવી રીતે જોવા મળશે આપણને? તો ઝીંકના જે ટુકડા હતા એની આજુબાજુ પરપોટા જોવા મળે છે. હવે એ પરપોટા શેના હશે? કયા વાયુનો હશે? તો એ પરપોટા હાઇડ્રોજન વાયુના છે. તો ઝીંકની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. પછી બીજું શું જોવા મળે છે? તો આપણે આ જે કોનિકલ ફ્લાસ્કની બાજુમાં આપણે હાથ મૂકીશું તો શું થાય છે? આપણનો કોનિકલ ફ્લાસ્ક ગરમ લાગે છે. એટલા માટે આપણે કોનિકલ ફ્લાસ્ક ગરમ થયો તો એના ઉપરથી આપણે શું કહી શકીએ? આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. જે પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન કરે એ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો જુઓ આમાં શું થયું? કઈ આપણનો ગુણ જોવા મળ્યો? તો તાપમાન વધ્યું. શું જોવા મળ્યું આપણને? તાપમાન વધ્યું. બીજું શું જોવા મળ્યું? વાયુ પેદા થયો, હાઇડ્રોજન વાયુ. તો જો આનું આપણે સમીકરણ લખીએ. પહેલાં શું નાખ્યું? ઝીંકના ટુકડા, ઝીંક એટલે Zn. ચલો પછી શું નાખ્યું? હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બની જશે? ZnCl2, ઝીંક ક્લોરાઇડ. શું નામ આનું? ઝીંક ક્લોરાઇડ. ફરીથી આનું શું કહેવાય? ઝીંક. હાઇડ્રોક્લોરિક એસિડ, ઝીંક ક્લોરાઇડ. અને આપણને શું મળે છે? હાઇડ્રોજન વાયુ. તો પેલા રાસાયણિક પ્રક્રિયા થાય એના માટેના જરૂરી પોઈન્ટમાંથી આપણને અહીંયા 2 પોઈન્ટ દેખાય છે આ પ્રવૃત્તિની અંદર. કયા 2 દેખાયા? એક વાયુ ઉત્પન્ન થયો, હાઇડ્રોજન વાયુ. અને બીજું શું થયું? કોનિકલ ફ્લાસ્કને આપણે સ્પર્શ કરીશું તો તાપમાન ગરમ લાગે છે, એટલે કે તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો. તો 2 પ્રકારના ગુણધર્મો આમાં આપણને જોવા મળ્યા. તો જો આ 3 પ્રવૃત્તિ ઉપરથી બરોબર આપણે સમજી લેવાની. 2-3 વખત વિડીયો જોઈ લેવાની, ઓટોમેટિક આપણને યાદ રહી જાય. અને આવી રીતે મેઇન પોઈન્ટ આપણે યાદ રાખીએ તો ઇઝીલી આપણને થઈ જશે. આવતીકાલે આપણે આના જે કેવી રીતે નામકરણ ને બધું તમને લિસ્ટ તૈયાર રેડી આપીશ આખા ચેપ્ટરનું. એટલે પહેલાં આનું મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા. પાછળ ઓક્સિજન હોય, આમ તો O એટલે ઓક્સિજન છે પણ આપણે ઓક્સિજન નહીં બોલતા. એટલે એના માટેના નિયમો છે કે પાછળ O હોય તો ઓક્સાઇડ બોલાય. ઓક્સિજનનું આઇડ કરી દેવાનું, ઓક્સાઇડ. દાખલા તરીકે જુઓ અહીંયા ક્લોરીન, તો ક્લોરીન ના બોલાય. શું કહેવાય? ક્લોરાઇડ. એટલે ઝીંક ક્લોરાઇડ. નામ આપણને ઓટોમેટિક આવડી જવા જોઈએ. એના માટે શું જરૂરી છે? એના તત્વો પહેલાંના નામ આવડી જવા જોઈએ. આપણને ખબર પડવી જોઈએ. ઝીંક એટલે Zn લખાય, ક્લોરીન એટલે Cl2 લખાય. અને કેટલાક નિયમો યાદ રાખીએ એટલે નામકરણ ઓટોમેટિક આવડી જાય. નામકરણ આવડી જાય એટલે સમીકરણ શબ્દોમાં રૂપાંતર લખવું હોય તો ઇઝીલી લખી શકાય. આપણે આનું લખવું હોય તો શું લખીશું? ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. ચલો આનું આપણે સ્વરૂપ લખીએ. ઝીંકનું તમે જુઓ ટુકડા બોલ્યા આપણે એટલે સોલિડ. આ દ્રાવણ કહેવાય એટલે શું કહેવાય? એક્વા. આ પણ એક્યુ. અને હાઇડ્રોજન વાયુ ઘણી વખત આ રીતે એરો હોય, ઉડી ગયો ઉપર એમ, એટલે કે આ ગેસ. ચલો તો આપણે કેટલા પ્રશ્નો થયા? અહીંયા 3-4 પ્રશ્નો થયા. તો 4 પ્રશ્નો આપણને આમ તો 5 થયા. આ પ્રવૃત્તિ આપણે યાદ રાખવાની છે, સમજવાની છે. પ્રવૃત્તિઓ યાદ રાખવાથી આપણને પાઠમાં ઊંડી સમજ પડે ને ઇઝીલી યાદ રહી. આ પ્રવૃત્તિઓ યાદ રાખશો તો જુઓ પેલો પ્રશ્ન યાદ રહી જશે, પ્રશ્ન યાદ રહી જાય, 2 પ્રશ્નો ઓટોમેટિક યાદ રહી જશે. એટલે પ્રવૃત્તિઓ છે એટલે બહુ મજા આવે સમજવાની. આપણને સમજ પડી ગઈ? ચલો ઓકે, બાય.